મિત્રો ભાઈઓ, ધારી તાલુકાના ખીચડી ગામે આ દેવી પૂજક સમાજના એક લગ્ન પ્રસંગમાં જમવાની થાળી રોટલી પીરસવા બાબત ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે સામસામી મારામારી શરૂ કરી દીધી અને પોલીસની ગાડી પણ બોલાવવી પડી। તો આ દેવી પૂજક સમાજમાં થાય એ યોગ્ય નથી અને આ ન્યૂઝ મીડિયા ચેનલોવાળા જ્યારે દેવી પૂજક સમાજની અંદર ગરીબી, બેરોજગારી, મોંઘવારી અને હક અધિકારો બાબત આ સમાજ લડતો હોય તેવી ખબરોને આ ન્યૂઝ ચેનલોવાળા નહીં આપે, પણ સમાજ કઈ રીતે બદનામ થાય છે તેવી ખબરો આ ન્યૂઝ મીડિયા ચેનલોવાળા જલ્દી આપશે। તો હું સમાજને કહેવા માગું છું કે આપણા ઘેરે કોઈ પણ પ્રસંગ હોય એ કામ સહનશીલતા અને શાંતિથી ઉકેલવા જોઈએ। જય માતાજી। લગ્નમાં જમવાનું પીરસવા જેવી નજીવી બાબતે જાનૈયા અને માંડવા પક્ષ વચ્ચે ભયંકર બબાલ થઈ હતી। જી હા, અમરેલીના ધારી તાલુકાના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં આ બબાલ થઈ હતી। દેવી પૂજક સમાજના લગ્નમાં જમણવારમાં જમવાનું પીરસવા બાબતે જાનૈયા અને માંડવા પક્ષ વચ્ચે તકરાર થઈ હતી અને આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી અને 13 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્તોને 108 દ્વારા ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। 2 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા અમરેલી રિફર કરાયા હતા। જાનૈયા દ્વારા બોલેરો જીપ લઈને ભયનો માહોલ ઉભો કરાયો હતો અને અફરાતફરી સર્જાઈ હતી। સમગ્ર બાબતે ધારી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે।